નમસ્કાર. અંગ્રેજો ભારતમાં આવ્યા તો એવું કહેવાય છે કે તેઓ માત્ર વ્યાપાર કરવા નહોતા આવ્યા. પોતાની સાથે એ એક એવી આખી શિક્ષણ વ્યવસ્થા લાવ્યા જેણે ભારતના સમાજને, આપણી વ્યવસ્થાને કાયમ માટે બદલી નાખી. તો આજે આપણે એ જ સફર પર નીકળવાના છીએ. ચાલો સમજીએ કે આ આખું પરિવર્તન ખરેખર આવ્યું કેવી રીતે. ઓકે, તો આપણે આખી વાતને બરાબર સમજવા માટે 5 ભાગમાં જોઈશું. પહેલાં તો અંગ્રેજો આવ્યા એ પહેલાં અહીં શિક્ષણ કેવું હતું, પછી અંગ્રેજી શિક્ષણની શરૂઆત કેવી રીતે થઈ, એના લીધે ભારતીય સુધારકોનો ઉદય કેવી રીતે થયો, કયા નવા શૈક્ષણિક વિચારો આવ્યા, અને છેલ્લે સમાજ સુધારવા માટેની લડત કેવી રીતે લડાઈ. તો ચાલો સીધા શરૂ કરીએ. તો સૌથી પહેલો સવાલ એ થાય કે અંગ્રેજો આવ્યા એ પહેલાં ભારતમાં જ્ઞાન વહેંચવાની, ભણાવવાની પદ્ધતિ હતી કેવી? ચાલો સૌથી પહેલાં એ સમયની શિક્ષણ વ્યવસ્થા પર એક નજર નાખીએ. જુઓ, એક સમય હતો જ્યારે ભારત તક્ષશિલા અને નાલંદા જેવી વિશ્વવિખ્યાત યુનિવર્સિટીઓનું કેન્દ્ર હતું. આખી દુનિયામાંથી લોકો અહીં ભણવા આવતા. પણ સમય બદલાયો અને ધીમે ધીમે આ મહાન સંસ્થાઓ જાણે કે લુપ્ત થઈ ગઈ. અને એની જગ્યા કોણે લીધી? ગામડાઓમાં ચાલતી ધૂળિયા નિશાળોએ, એકદમ અનૌપચારિક શાળાઓ. આ તફાવત જરા જુઓ તો ખરા. એક બાજુ પેલી ભવ્ય, વિશાળ વિદ્યાપીઠો અને બીજી બાજુ ઝાડ નીચે ચાલતી એકદમ સાદી ગામઠી શાળાઓ. આટલો મોટો બદલાવ કેવી રીતે આવ્યો હશે? આ પરિવર્તનની પાછળ આખી સદીઓનો ઇતિહાસ છુપાયેલો છે ખરેખર. હવે આ ધૂળિયા નિશાળોની વાત કરીએ તો ત્યાં આજની જેમ કોઈ ફિક્સ સિલેબસ કે ચોપડીઓ નહોતી. બધું જ શિક્ષણ મોઢે અપાતું, એટલે કે મૌખિક. અને ભણાવવાનું શું એ પણ બાળકના પરિવારને ભવિષ્યમાં શું કામ લાગશે એના પર નક્કી થતું. શિક્ષકને કોઈ ફિક્સ પગાર પણ નહીં. વાલીઓ પોતાની આર્થિક સ્થિતિ પ્રમાણે જે આપી શકે એ જ શિક્ષકનું વેતન. એટલે કે આખી સિસ્ટમ એકદમ લોકલ અને ફ્લેક્સિબલ હતી. અને હવે આ જે પરંપરાગત વ્યવસ્થા ચાલી રહી હતી એમાં એન્ટ્રી થાય છે અંગ્રેજી શિક્ષણની. અને બસ અહીંથી જ બધું જ બદલાવાની શરૂઆત થાય છે. આ પરિવર્તનનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ કહી શકાય 1813નો સનદી ધારો. કેમ? કારણ કે પહેલી જ વાર બ્રિટિશ સરકારે ભારતીયોના શિક્ષણ માટે એક બજેટ ફાળવ્યું. રકમ હતી વાર્ષિક 1 લાખ રૂપિયા. ભલે શરૂઆત નાની લાગે, પણ એના પરિણામો ખૂબ જ મોટા અને દૂરગામી હતા. આખી પ્રક્રિયા ધીમે ધીમે આગળ વધી. જો 1789માં વિલિયમ કેરે પહેલી મિશનરી સ્કૂલ સ્થાપી. પછી 1835માં વિલિયમ બેન્ટિંગના સમયમાં અંગ્રેજી શિક્ષણની સત્તાવાર શરૂઆત થઈ. અને એમ કરતાં કરતાં 1882ના હન્ટર કમિશન સુધીમાં આ આખી સિસ્ટમને વ્યવસ્થિત રીતે ભારતમાં ફેલાવવામાં આવી. દરેક નવો કાયદો, દરેક નવું કમિશન આ વ્યવસ્થાના મૂળિયા વધુ ઊંડા નાખતું ગયું. અને પછી આવ્યો 1854નો વુડનો ખરીતો. આને તો ભારતીય શિક્ષણનો મેગ્ના કાર્ટા કહેવામાં આવે છે, કેમ કે એણે જ આધુનિક શિક્ષણ વ્યવસ્થાનો આખો નકશો તૈયાર કર્યો. યુનિવર્સિટીઓ બનાવવી, એક અલગ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ બનાવવો અને શાળાઓને સરકારી મદદ એટલે કે ગ્રાન્ટ આપવી, આ બધી ભલામણો એમાં જ હતી. પણ એક મિનિટ, આ બધા પાછળનો મુખ્ય હેતુ શું હતો? શું અંગ્રેજોને ભારતીયોના વિકાસની એટલી બધી ચિંતા હતી? ના, સાચું કારણ એ હતું કે અંગ્રેજોને પોતાનું આટલું મોટું સામ્રાજ્ય ચલાવવા માટે એવા લોકોની જરૂર હતી જે અંગ્રેજી સમજી શકે. એટલે કે સસ્તા કારકુનો. આ આખી શિક્ષણ વ્યવસ્થા એ જ જરૂરિયાત પૂરી કરવા માટે તૈયાર કરવામાં આવી હતી. પણ અહીં એક મજાની વાત થઈ. અંગ્રેજોએ જે શિક્ષણ પોતાના ફાયદા માટે શરૂ કર્યું હતું એ જ શિક્ષણ એક એવી ચિનગારી બની ગયું જેની એમણે કલ્પના પણ નહોતી કરી. આ જ શિક્ષણમાંથી ભારતીય સુધારકોનો એક નવો વર્ગ જન્મ્યો અને એમણે સમાજને બદલવાની એવી આગ પ્રગટાવી કે બસ. અને આ સુધારકોમાં એક સૌથી મોટું નામ એટલે રાજા રામમોહન રોય. એમણે આ પશ્ચિમી શિક્ષણને એક હથિયાર તરીકે જોયું. સતી પ્રથા જેવા સામાજિક કુરિવાજો સામે લડવા માટેનું એક શક્તિશાળી હથિયાર. એ જ રીતે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર. એમણે તો પોતાનું આખું જીવન જ સમાજ સુધારણા પાછળ લગાવી દીધું. એમનું મુખ્ય ફોકસ હતું સ્ત્રી શિક્ષણ અને વિધવા પુનર્વિવાહ. એ માનતા હતા કે શિક્ષણ દ્વારા જ સ્ત્રીઓ સાચા અર્થમાં સશક્ત બની શકે છે. પછી મહારાષ્ટ્રમાં જ્યોતિરાવ ફુલે અને સાવિત્રીબાઈ ફુલે. એમણે તો રીતસરની સામાજિક ક્રાંતિ કરી દીધી. એવા સમયમાં એમણે છોકરીઓ અને સમાજના નીચલા ગણાતા વર્ગો માટે શાળાઓ ખોલી, જ્યારે આવું વિચારવું પણ એક ગુનો ગણાતો. અને આ પ્રગતિની ગાડી અહીં અટકી નહીં હો. મહર્ષિ કર્વે આ આખા મિશનને એક સ્ટેપ આગળ લઈ ગયા. એમણે 1916માં
માત્ર અને માત્ર મહિલાઓ માટે ભારતની પહેલી યુનિવર્સિટીની સ્થાપના કરી. વિચાર કરો કેટલું મોટું પગલું હતું એ. એક તરફ અંગ્રેજી શિક્ષણનો પ્રભાવ વધી રહ્યો હતો તો બીજી તરફ ગાંધીજી અને રવિન્દ્રનાથ ટાગોર જેવા મહાન વિચારકોએ શિક્ષણના પોતાના અલગ જ વિચારો રજૂ કર્યા. એવા વિચારો જે અંગ્રેજી શિક્ષણની નકલ નહોતા પણ ભારતીય સંસ્કૃતિના મૂળિયા સાથે જોડાયેલા હતા. મહાત્મા ગાંધીનું શું માનવું હતું? એ કહેતા કે કેળવણી એટલે બાળક અને મનુષ્યના શરીર, મન અને આત્માના ઉત્તમાંશોનું આવિષ્કરણ. એટલે કે શિક્ષણનો મતલબ ખાલી અક્ષરજ્ઞાન નથી પણ માણસનો સર્વાંગી વિકાસ છે. શરીર, મન અને આત્મા ત્રણેયનો. આ જ વિચાર પર આધારિત હતી એમની નઈ તાલીમની સંકલ્પના. એટલે કે બુનિયાદી શિક્ષણ. એમાં શું હતું? તો કે માતૃભાષામાં ભણતર, કોઈ એક ઉપયોગી હસ્તકળા શીખવી જેથી બાળક ભણતા ભણતા આત્મનિર્ભર બને. લક્ષ્ય માત્ર નોકરી મેળવવાનું નહીં પણ જીવન ઘડતરનું હતું. ખરેખર એક ક્રાંતિકારી વિચાર. હવે ગાંધીજી અને ટાગોરની સરખામણી કરીએ તો એ બહુ રસપ્રદ છે. બંનેએ શિક્ષણને એક નવી દિશા આપી પણ બંનેના રસ્તા થોડા અલગ હતા. એક તરફ ગાંધીજીની નઈ તાલીમ જે વ્યવહારુ અને સ્વાવલંબી શિક્ષણ પર ભાર મૂકતી હતી તો બીજી તરફ ટાગોરનું શાંતિનિકેતન જ્યાં પ્રકૃતિની ગોદમાં કલા અને સર્જનાત્મકતા દ્વારા વિકાસ પર ભાર મૂકવામાં આવતો હતો. તો આ જે શિક્ષણનો દીવો પ્રગટ્યો એણે એક મોટા યુદ્ધ માટે બળતણ પૂરું પાડ્યું. અને એ યુદ્ધ હતું આપણા જ સમાજમાં ઊંડે સુધી ઘર કરી ગયેલા સામાજિક કુરિવાજો સામેની લડતનું. અને આ લડાઈ સહેલી નહોતી. એ સમયનો સમાજ સતી પ્રથા, બાળલગ્ન, વિધવાઓને ફરીથી લગ્ન કરવાની મનાઈ, અસ્પૃશ્યતા અને દીકરીને જન્મતાની સાથે જ મારી નાખવા જેવા કેટલાય ભયંકર રિવાજોથી ઘેરાયેલો હતો. પણ આ સુધારકોની મહેનત રંગ લાવી. એમની લડત વ્યર્થ ન ગઈ. રાજા રામમોહન રાયના અથાગ પ્રયત્નોથી સતી પ્રથા વિરુદ્ધ કાયદો બન્યો. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે વિધવા પુનર્વિવાહને કાયદાકીય માન્યતા અપાવી. અને કેશવચંદ્ર સેન જેવા સુધારકોને લીધે બાળલગ્નને રોકવા માટે પણ કાયદા બન્યા. તો આખી વાતનો સાર શું છે? એ જ કે શિક્ષણ અને સમાજ સુધારણા આ બંને એક સિક્કાની બે બાજુ બની ગયા. આ નવા શિક્ષિત ભારતીયોએ જ જૂની ખોખલી પરંપરાઓને તોડવાની હિંમત કરી અને એક નવા, વધુ સમાન અને ન્યાયી સમાજનો પાયો નાખ્યો. અને આ બધી વાત આપણને અંતમાં એક મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે કે આજે આટલા વર્ષો પછી આ મહાન સુધારકોનો વારસો આપણા સમાજમાં કેટલો જીવંત છે? એમણે જે લડત શરૂ કરી હતી એ શું આજે પૂરી થઈ ગઈ છે? કે પછી આજે પણ કોઈ નવા સ્વરૂપમાં આપણા જીવનને આકાર આપી રહી છે? વિચારવા જેવો સવાલ છે, ખરું ને?